નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું વનરાજ. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી. ખાસ કરીને વાત કરીએ ઇન્ડિયન ફાર્મર ગુજરાતી વિશે તો ખેતી લક્ષની આપને માહિતગાર કરવા માટે આપ પણ આપના વિસ્તારમાં સરસ રીતે ખેતી કરી શકો, સારું આવક મેળવી શકો, એ અનુસંધાને આપને માહિતગાર કરવા ખેતી લક્ષી અવના વિડીયો આપના માટે મૂકતા રહે છે. તો ખાસ વાત કરીએ તો આજે આપણે આવ્યા છીએ તંબાકુની ખેતી જોવા માટે. તંબાકુ એટલે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બહુ સારા પ્રમાણનું વાવેતર પણ થાય છે અને એની વિશેષતા શું છે એ વિશે આપણે ખેડૂત મિત્ર પાસેથી માહિતી મેળવીશું. બન્યા રહો અમારી સાથે, જોતા રહો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી. પણ આપણે ઉત્તર ગુજરાતની તમાકુ વિશે વાત કરીએ તો કઈ ટાઈમે એની ખેતી કરવામાં આવે છે, ખાસ કરીને રોપા ઉછેર કેવી રીતે કરવામાં આવે છે એના વિશે માહિતી આપશો. ખાસ રોપા ઉછેરમાં તો સાહેબ એવી વાત છે કે એનો બીજ હોય એ રોપી દેવાનો, બરોબર. વાઈને એનો પછી છોડ પેદા નાનો થાય એટલે એને સોંપવામાં આવે, બરોબર. ખાતર બાતર નાખી, ખાતર જમીન તપાડી બરોબર 2 મહિના જેવી પહેલથી અગાઉથી, અને પછી એની રોપા સોંપવાની તૈયારી. પણ દિવાળી આસપાસ પહેલા, દિવાળી મતલબ વાવેતર કરવું છે, ધરુની રોપા તૈયાર કરીને સોંપવામાં આવે છે. હા. બીજું કે ખાસ કે ધરુમાં આપણે ઉભા છે કેટલા વીઘા કે એકર તમાકુ છે? વાત 2 વીઘા. બીજી વાત કરીએ ખાસ કે 2 વીઘામાં કેટલા રોપાની અંદાજે જરૂર પડતી છે, એનો બજારમાં લાવીએ તો ભાવ કેવો હોય છે? જાતે પણ ઉછેર કરી શકીએ છીએ. બજારના ભાવ તો સાહેબ ઊંચા હોય છે, 1700 થી ચાલુ થાય છે એક વીઘાની અંદર, બરાબર. પણ ચારો રાખે તો વીઘામાં એક ચારો છોડાય 1500. અંદાજે કેટલા છોડની જરૂર પડે વીઘામાં? વાત કરીએ વીઘાની અંદર છોડની તો શોખ પ્રમાણે છોડવા તો 2000 આસપાસ જ 2000 વીઘાની જરૂર પડે. હા. બીજું ખાસ વાત કરીએ કે શરૂઆત બીજા ખેતી કરતા આમાં ખેડમાં કે આની સાથે કોઈ દવા આપવામાં આવે છે તરુ રોપણીની સાથે? વાત કરીએ ના, આમાં તો દવા કોઈ બી વસ્તુ નહીં સાહેબ. આમાં સોંપ્યા એટલે ખાતર યુરિયા જોઈએ, આમાં યુરિયા સાથે જોઈએ. હા, યુરિયા સાથે જોઈએ. રોપણી કર્યા સાથે તૈયાર આપી જવું. હા, ડીપી અંદર નાખી અને રોપીને પહેલું પાણી સોંપે એટલે યુરિયા ચાલુ. બરાબર. બીજી ખાસ વાત કરીએ કે એના વાવેતર પછી શરૂઆતમાં યુરિયાની ખાસ વધારે જરૂર પડે. બીજું કે પાણી કેટલા જરૂર પડે ટોટલ? પાણી મિનિમમ તમાકુ સોંપ્યા પછી પાયા સુધી 5 પાણી જોઈએ તમાકાને. 5 પાણી જરૂર પડે. બીજું કે અમુક આની અંદર રોગ પણ ખરાબ પ્રકારના આવતા હોય છે. ખાસ તો પ્રકારના રોગ આવે? રોગો તો અમે હવે તો નવા આવ્યા છે આજ્યના, બાકી બીજા તો આમાં કોઈ રોગ આવતો નથી. બીજી ખાસ વાત કરીએ કે ઉછેર કર્યા પછી પાણી મતલબ કહેવાય કે તમાકુ એટલે ખાતરની બહુ તાતી જરૂરિયાત પડે છે બીજા પાક કરતા. પાણી એક પાણી સાથે ખાતર આપવું જોઈએ. હા, એક પાણી સાથે ખાતર આપો એટલે શું તમાકુનું પતરું જાડું થાય, દળમાં આવે. પછી ધારો કે 3 થેલી નાખ્યા પછી વીઘાની અંદર પહેલા પાણી 3 નાખો, બીજા પાણી 2, અને પછી જવા દઈને ફેર 3 નાખી અને પછી સલ્ફેટ નાખો એટલે પતરું એનો વિકાસ જાડો થાય. બરાબર. અને યુરિયા સિવાય બીજું કોઈ ખાતરની જરૂર પડે ખરી વિકાસ માટે? હા, સલ્ફેટની જરૂર પડે, સલ્ફેટ વજન માટે. બરાબર. એટલે પત્તાનું વજન થાય ને થોડું મજબૂત થાય. બીજું વાત કરીએ કે આમાં ખાસ બીજું કેવું છે, આજે ડુંક જોઈ રહ્યા છે ને, પીલા તરીકે ઓળખવામાં આવે, એ શરૂઆતમાં કેટલા સમય પછીથી એની ડુંક તોડવાની કે પીલા ભાગવાની શરૂઆત કરાય? મિનિમમ 1.5 મહિના પછી થડના પીલા ચાલુ થાય. એટલે 1.5 મહિના પછી એનું આ ભાગો એટલે એના કારણે છોડનો વિકાસ થાય, પત્તા મોટા થાય. બીજું વાત કરીએ આપણે વાત કરીએ આજ્યો એટલે ખાસ કે એક કેવા જમીનને લઈને આવે છે કે કેવા પ્રકારનો રોગ છે અને કેવી જમીનમાં થાય? વાત કરીએ તો આજ્યો 75% તો રેતાળ જમીનમાં વધારે નીકળે છે. બરોબર. અને આજ્યો નીકળવાથી પત્તો આખો ડોકો શું થઈ જાય છે, ખાલી વજન નથી નીકળતો, એમને બધું આજ્યો ખાઈ જાય. બીજું એવું પણ કહેવાય છે કે એક જમીનમાં વારંવાર તમાકુની ખેતી કરીએ તો પણ આજ્યોનો પ્રોબ્લેમ ખરો. બીજું કહેવાય કે 1-2 વીઘામાં ખાસ કરીને આમ તો કેટલું ઉત્પાદન થતું છે તમાકુનું? વીઘે સારું ગણવા તો 40 તો ખરું. 40 મણ પાકો. બીજું કે અંદાજે કેવો ભાવ હોય છે માર્કેટ ભાવમાં? તો તમાકુ આમ તો 1700 થી ચાલુ થાય છે, 1700 થી 2000 આજુબાજુ ખરું. બરાબર. બીજું કહેવાય કે વીઘે ટોટલ આમ કેટલું ઉત્પાદન થાય? 40 પાકો સારું તમાકુ એકદમ બનાવેલું હોય પરફેક્ટ, 40 મણ તો પાકો. ₹1,00,000 વીઘે થઈ જાય. ₹1,00,000. કેમ કે ભાવનું કોઈ નક્કી ને 2000 પણ 2200-2500 થઈ શકે. તો આપણે ખાસ જોયું પ્રમાણે કે ઉત્તર ગુજરાત હોય, ખાસ કરીને આમ તો ચોરવાડ પંથક હોય, એમાં તમાકુની ખેતી માટે અલગ અલગ વિસ્તાર જાણીતા પણ છે. ખાસ આપણે વાત કરીએ કે આમાં ખાસ તાતી જરૂરિયાત ખાતરની પડે છે. કહેવાય કે DAP હોય, સલ્ફેટ હોય, અલગ અલગ સલ્ફેટ એમના કે છોડના વિકાસ માટે છે. એનાથી આપ જોઈ રહ્યા છો ડાળી છે, એનો વિકાસ બહુ થાય છે, એના લીધે તમાકુનું ઉત્પાદન સારું મળે. બીજું કહેવાય કે આ તમાકુ તૈયાર થયા પછી આને માર્કેટમાં વેચવા માટે તૈયાર કેવી રીતે કરવું પડશે એ વાત કરીએ. આને પહેલું તો સર કટિંગ કરી અને એને સુકાવા દેવું પડે 10-15 દિવસ પહેલા. બરાબર. પછી એને ખંખેરી અને કોથળા ભરી માર્કેટમાં ક્યાં કે પત્તું તૈયાર થાય, સુકાઈ જાય 10-15 દિવસ પછી એકદમ નાનું કુટીને તૈયાર કરીને પછી વેચવાનું.
બરાબર. બીજું કહેવાય કે તમાકુ આમ તો ખાસ અલગ અલગ રોગ આવતા હોય છે. ખાસ કહેવાય કે પાણી 5 pH ની જરૂર પડે, સાથે સાથે એની યુરિયા તો ખાસ જરૂરિયાત પડે છે, પણ સલ્ફેટ આવે, અલગ બીજા ઘણા બધા ખાતર છે, એનો વિકાસ માટે ઉપયોગ કરી શકો છો. બીજું ખાસ વાત કરી કે આજે જેમ 1 મહિના પછી થાય એને પીલા ભાગવાની શરૂઆત થઈ છે, કેમ કે અમુક આને અલગ અલગ નામથી જાણીતા હશે, પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતનો શબ્દ છે કે પીલા ભાગવાની શરૂઆત થઈ જાય છે. તો બીજી વાત કરી કે એકની એક જમીન હોય કો તો રેતાળ જમીન હોય, વાત કરીએ અમને ત્યાં આગળ એક નવો રોગ છે જેને આજ્યા તરીકે ઓળખવામાં, જે મૂળ હોય ત્યાંથી એકદમ કોહવારો જેવું થઈ જાય, છોડને એકદમ એનો છોડનો નાશ કરી નાખે છે, જેના કારણે ઉત્પાદન લઈ જ ના શકાય, છોડ આખો એકદમ નાશ થઈ જાય, વિનાશ થઈ જાય, એનું કોઈ ઉત્પાદન રહેતું જ નથી. તો આપ પણ આપના વિસ્તારમાં ખેતી કરવા માંગો છો તમાકુ, સરસ ખેતી છે, સારું ઉત્પાદન છે, પણ એની તકેદારી ખૂબ રાખવી પડે, સાથે ખર્ચો પણ વાત કરીએ તો વીઘાની અંદર ખાસ કરીને આમ કેટલો અંદાજે ખર્ચો? વીઘાની અંદર 10,000 આસપાસ જતો રહે. 10,000 ખર્ચો થાય ટોટલ 10,000. કહેવાય કે ખર્ચો આમ તો નોર્મલ જ કહેવાય ઉત્પાદન સામે. તો આપ પણ આપણા વિસ્તારમાં ખેતી કરવા માંગો છો તો તમાકુની ખેતી કરી શકો છો. હા, પણ એકના એક સમયે પાક ફેરબદલી કરતા રહેવું જોઈએ, કેમ કે નવા પ્રકારના રોગ આવે, જેમાં વાત કરીએ આજ્યો, એ આખા છોડનો નાશ કરશે અને ઉત્પાદન તમે નહીં સારું લઈ શકો, કેમ કે આજ્યો હવેના સમયમાં થોડું વધ્યું છે, એમાં દવા પણ આવે છે, પણ થોડી સફળતા પૂરી મેળવી શકાતી નથી. તો બને રહો અમારી સાથે, જોતા રહો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી. ફરી મળીશું નવા વિડીયો, ત્યાં સુધી રજા આવીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરુ ગુજરાત.